આજ મેં એક વિડીયો જોયો. એ દાદા 60 વર્ષથી સિક્યુરિટીમાં હતા, એટલે 60 વર્ષે પછી એને રિટાયર કર્યા. એટલે રિટાયર તો થયા, પણ ઘરેથી છોકરાએ રિટાયર કર્યા. તમને આ હાટું ત્યાં આપણે મોટા કર્યા છે, તમને ખબર છે? તમને એને એમ હતું કે કાલે મારા છોકરા 20 વર્ષના થાય, કાલ નોકરીએ ચડશે, મારો સુખનો આનંદ થાય. એ દાદા પાસે ટીકડી હતી, મરવાની ટીકડી. દાદા મરવા જતા હતા. તમે વિચાર કરો. એ તો ધન્યવાદ છે કે મેપતસિંહ બાપુ જેવા ફાઉન્ડેશન હાકે છે, આપણા ગઢિયાને સાચવે છે. બાકી તો શું હાલત થાય? તમને ખબર છે આપણા માવતરની? આવતા માવતરે કોઈ દી સારી સાયકલ નથી લીધી અને તમારી પાસે ગાડીઓ હોય છે. આ હાટું એને કોઈ દી સારું કપડું પહેર્યું નથી અને તમે બધા 5-5 હજાર 4-4 હજારની જોડું પહેરો. આ હાટું એને કોઈ દિવસ ફોન સારો નથી, તમારા ખીચામાં આઈફોન હોય. આ હાટું તમે વિચાર તો કરો. આપણા માવતરની આવી દશા કે જે ખાવા હાટું ટકના ભટકવું પડે છે, ખીચામાં દવાઓ રાખવી પડે છે. આ હાટું તમે શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ કે જે બાપે તમને 60 વર્ષ સુધી રળીને ખવડાવ્યું, તમે 20 વર્ષના ચાલ એ માવતરને કાઢી મૂકવા પડે રોડે. તમે વિચાર તો કરો. તમે ક્યારેક એકે ભાવમાં તમે સુખી નહીં થાવ. યાદ રાખજો, તમારી પ્રજા છે ને એ તમને ખબર પડશે. તમારી પ્રજા જ્યારે મોટી થાય ને, જે તમારા માવતરની તમે હાલત કરી છે ને, એ જ તમારી હાલત ન થાય ને તો મને કહેજો. ભગવાન કોઈને મૂકતો નથી, મારી વાત યાદ રાખજો. ભગવાન બધાનો હરખો છે, કોઈનો ઊંચ નીચ નહીં કરે. અને તમારા જે સંસ્કાર છે ને એ જ તમારા છોકરામાં આવશે. એટલે તમે તમારા માવતરને રોડે ચડાવ્યા છે ને, તમારા છોકરા જો તમને રોડે ન ચડાવે ને મારા બાપ, હવે યાદ રાખજો તમે. એટલે તમારું જ જોઈને તમારી પ્રજા મોટી થાય. ધન્યવાદ છે, સેલ્યુટ છે મેપતસિંહ બાપુ જેવા, પોપટભાઈ જેવા જે આમાં કામ કરે છે. નકર આપણા ગઢિયા ક્યાં જાય? તમે રળતા બંધ થયા, જેથી તમારી આવક બંધ થાય એટલે માવતરે છૂટા. જો તો ખરા તમે આવું યાદ રાખજો. પાપના મોટા ભાગીદાર થાવ છો તમે. કદાચ તમે ગમે એટલા તીર્થયાત્રા જાઓ, પાપ તમારું નહીં. પાપ તો તમારું છે ને ભાઈ, ઉપર ચડીને પુકારશે. મારી વાત યાદ રાખજો તમે. કારણ કે પાપ હંમેશા ગીતામાં કીધું છે કે જેવું તમે કર્મ કર્યું હશે ને એવું જ તમારે ભોગવવું પડશે. મારી વાત યાદ રાખજો.